ડિજિયાના નેટવર્કમાં લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ. ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ. સમય થયો છે આજના વિશ્વસનીય અને સચોટ સમાચાર પર નજર કરવાનો. ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે. ગુજરાત પોલીસ જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સના જથ્થાનો ગૃહમંત્રી હર્ષસંઘવીની ઉપસ્થિતિમાં નાશ. 2212 કરોડની કિંમતના 14,447 કિગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેલ કંપની ખાતે નાશ કરાયો. રિવોર્ડ પોલિસી હેઠળ સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઇનામની રકમ અર્પણ કરાઈ. નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ હેન્ડબુકનું વિમોચન. અંકલેશ્વર વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં નવો જ વળાંક. આરોપીની પુત્રીએ વિડીયો જાહેર કરી કહ્યું આ એક્શનનું રિએક્શન હતું. અંકલેશ્વર જીઆરડીસીનું ચકચારી બનાવ. આરોપીની પુત્રી સારવાર અર્થે દાખલ, પહેલા તેને માર મરાયો હોવાનો કર્યો દાવો. ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરા આખરે તૂટી. રથયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાં પુનઃસ્થાપિત કર્યા. મંદિરમાંથી ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા, ભાઈ બલરામ ગુમ થયા હોવાનું ભાનુબેન ગોસ્વામીએ કહ્યું. રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે 2212 કરોડની કિંમતના 14,447 કિગ્રાથી વધુના નાર્કોટિક્સના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તો નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપની ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલા 2212 કરોડની કિંમતના 14,447 કિગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીના હસ્તે સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ રાજ્યના મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો રૂપિયાની ઇનામની રકમ અર્પણ કરવામાં આવી. તેમજ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું. દહેજની GSCL કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાજ્ય પોલીસ મહાનિર્દેશક GS મલિક, IG સહિત અન્ય રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનું ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય,
વર્ષો તો કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને. પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ. અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર 2 વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. આરોપીની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી અને વિડીયો જાહેર કરી પહેલા તેને માર મરાયો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરમાં 15 જુલાઈએ 2 વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી, જ્યાં તેમણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો. પલ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને માર મારવાની ઘટના કોઈ પૂર્વ આયોજિત હુમલો ન હતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી. તેના જણાવ્યા મુજબ ઘટના પહેલા સંસ્કૃતિએ તેને મળવા બોલાવી, જ્યાં મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ કરવામાં આવી, તેમજ સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા. પલના કહેવા મુજબ આ ઘટના બાદ તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી. બીજી તરફ સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પલના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી પણ આપવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતોના આધારે તપાસ શરૂ રાખી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. संस्कृतिए मैंने फ़ोन કરીને बुलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते हैं और हम लोग शांति से सॉल्व करते हैं. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો અને એવું કીધું કે આંધળું ફળકો બીજો હોવું નહીં, આ જૂઠું બોલો મને. ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં મેં એમ કહ્યું કે મેં દૂધકી. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ અને એક છોકરી. સંસ્કૃતિ આપી હતી મેં જીન ને 7 છોકરાઓ નીકળ્યા. સમર, લાજરી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ, આ લોકો ત્યાં હતા. ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને માર્યા ને એક એક કરીને ચાલુ કરી. પછી એ 3 છોકરીઓ એમ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યો. ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને ડેટ પીતા હતા. ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીને પકડ્યો હતો ને મારી ટી શર્ટ કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો નામ આપ્યો હતો ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી મૂક્યું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા. મેં બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં વિઠલાક્ષ બેઠો હતો, એ બેઠો વિડીયો વિચારતો હતો ને એ બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા. અડધાને ત્યાં બેસીને સિગરેટને બે પીતા હતા. ને પછી એટલું જવું પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કે ખમીક લાગતું હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જવાના, બટ અમને લોકો એ લોકો પછી રસ્તા મળી ગયા. એ બેન ગુસ્સામાં હતા. આ બધી જોઈને બધાને જ ગુસ્સો આવ્યો. સિગરેટમાં દામને મને મારી દીધું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો. એટલે એ લોકોએ માથું ને મળાવી ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું તે લોકો આને વ્યવહારી દે છે. એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયલી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લાન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતી. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને ખર મારી છે. ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આખરે તૂટી.
મંદિરમાં રહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ગુમ થતા હવે થયો હોબાળો. રથયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાં પુનઃસ્થાપિત કર્યા હતા. મંદિરમાંથી ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા, ભાઈ બલરામ ગુમ થયા હોવાનું ભાનુબેન ગોસ્વામીએ કહ્યું. મંદિરમાં પ્રસાદ ધરાવતા ભગવાન જ ન હોવાનું સામે આવતા તપાસ કરતા ભગવાનની પ્રતિમાઓ અન્ય જિલ્લામાં અપાઈ હતી. સુરતમાં ઇસ્કોનની રથયાત્રા માટે પ્રતિમાઓ આપતા શ્રદ્ધાળુઓનો હોબાળો થયો હતો. શું આવનાર સમયમાં મેઘરાજાની પ્રતિમા પણ તૈયાર થશે અને કોઈ માંગશે તો આયોજકો આપશે? ભાનુબેન ગોસ્વામીએ કહ્યું. ભરૂચમાં ભોઈ પંચ દ્વારા મંદિરમાંથી પ્રતિમાઓ બહાર કાઢવામાં આવતા વિવાદ સર્જાયો. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે. તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર. હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય. કોઈ મેઘરાજાની મૂર્તિ માંગશે ને આપણે આપી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કાર ચાલકને તલવાર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગડખોલ પાટિયા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન અંદાડા ગામ તરફથી એક ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા મારક હથિયાર તલવાર મળી આવ્યા હતા. પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સુંદર રેસિડેન્સીમાં રહેતો પપ્પુ સિંહ ઉર્ફે ઉર્મેશ કમલાસિંહ પાસે તલવાર અંગે સક્ષમ અધિકારીની પરવાનગી અંગેનું લેટર માંગતા તેણે નહીં હોવાનું જણાવતા પોલીસે તે ઇસમને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સેંગપુર ગામ ખાતેથી રૂરલ પોલીસે જુગાર રમતા 7 જુગારીયાઓની ધરપકડ કરી 39,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સેંગપુર ગામે જુગાર અંગે મળેલી બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા નિશાર કાલુ શેખ, ઇશાક ઉસ્માન શેખ, ઉસ્માન અબ્બાસ પઠાણ, અસલમ નસરુદ્દીન પઠાણ, હનીફ અબ્બાસ શેખ, રસૂલ અબ્દુલ પઠાણ અને રફીક ગફૂર શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹14,000 અને 25,000ના મોબાઈલ મળી કુલ 39,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરના સામુજ ગામે શોર્ટ સર્કિટથી આગ લાગી. અનાજ, ઘરવખરી, દસ્તાવેજો અને 25,000 રોકડ બળીને ખાખ થઈ. જંબુસર તાલુકાના સામુજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગમાં અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન, મહત્વના દસ્તાવેજો, આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવાઓ તેમજ અંદાજે 25,000ની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સામુજ ગામના ચિમનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતીકામ માટે ખેતરે ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ પીઆઈ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગના કારણે અંદાજે 25,000ની રોકડ, અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન તેમજ આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બળીને નષ્ટ થયા હોવાનું મકાન માલિકે જણાવાયું છે. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે. મારું ગામ સામુજ છે. મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે. 25,000 રૂપિયા બળી ગયા છે. મારા ગામ સામોદમાં ચિમનભાઈ રાયસંગભાઈ પટિયાનું મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી છે. ઘરવખરી તથા અનાજ પાણી બધું બળીને ખાખ થઈ ગયેલું છે. જેથી કરીને સરકારને જે પણ સહાય આપવી હોય. મારું નામ ચિમનભાઈ રાયસંગ છે. શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે. અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાખ થઈ ગયું છે. અનાજ પાણી બધું નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વિકીરા બેટ ગામમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ઠરાવનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચરની જમીનનો ઉપયોગ માત્ર ઢોર ઢાંખરના ચરિયાણ અને પૂર જેવી આપત્તિના સમયમાં આશ્રય માટે થવો જોઈએ, જ્યારે પંચાયત નિયમો વિરુદ્ધ તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો જઈ રહ્યો છે. વિકીરા બેટ ગામના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગામના સર્વે નંબર 12 અને 13ની ગૌચરની જમીન વર્ષોથી ગામના હજારો ઢોર ઢાંખર માટે
ચારિયાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત નર્મદા નદીમાં રેલ આવે ત્યારે ગામના લોકોની પશુઓ માટે આ જગ્યા સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પણ કામ કરે છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતે તારીખ 18 જુલાઈ 2026ના રોજ બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ પસાર કર્યો છે, જે સરકારના ગૌચર જમીન સંબંધિત નિયમો વિરુદ્ધ હોવાનું ગ્રામજનોનું કહેવું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનવાથી પશુપાલકોને મુશ્કેલી પડશે અને ગામમાં ચરિયાણની ગંભીર સમસ્યા સર્જાશે. તેથી ગ્રામજનોએ કલેક્ટરને આ ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. હવે જિલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર મંડાઈ છે. નિકોરામાં જે ગૌચર જગ્યા આવેલી છે ત્યાં પંચાયતે બાગ બગીચાઓ બનાવવા માટે ઠરાવ કરીને આપેલો છે. એનો અમે બહિષ્કાર કરીએ છીએ. અમે અમારે જ્યારે રેલ પાણી આવે ત્યારે એ જગ્યા પર પશુપાલન લઈને અમે ત્યાં વસવાટ કરીએ છીએ. એટલે એના માટે અમારા આહિર સમાજ, આદિવાસી સમાજ એ ત્યાં એ જગ્યા પર એમોનું એ ચાલે છે, તંત્ર બધું ચાલે છે. એ માટે આ ઠરાવનો અમે કલેક્ટરને. અંકલેશ્વર કસબાતીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમની મદદથી વેનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે વરસાદ દરમિયાન ખુલ્લી ગટરના કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોય તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ખુલ્લી ગટર પર તાત્કાલિક ઢાંકણા લગાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝનમાં આવી ખુલ્લી ગટરોને લોક વાહન ચાલકો માટે જોખમરૂપ બની રહી છે. તેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તંત્રએ વહેલી તકે જરૂરી પગલાં ભરવા જરૂરી છે. નાહિયર ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત 25 લાખના ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત. આમોદ તાલુકાના નાહિયર ગામમાં ગ્રામ વિકાસને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે. ગામના વહીવટી કામકાજને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહિયર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસ કાર્યને આવકાર્યું હતું. આ પ્રસંગ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું કે પંચાયત ભવનનું નિર્માણ કાર્ય મંજૂર થયેલા એસ્ટિમેટ, ગુણવત્તાના તમામ ધોરણો અને સંપૂર્ણ પારદર્શિતા સાથે જ કરવામાં આવે. કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગુણવત્તામાં સમાધાન કે વિલંબ સહન કરવામાં આવશે નહીં અને નિર્ધારિત સમય મર્યાદામાં ભવન પૂર્ણ કરી ગ્રામજનોને સમર્પિત કરવામાં આવે. આ નવું પંચાયત ભવન માત્ર એક ઇમારત નહીં પરંતુ નાહિયર ગામના વિકાસ, સુશાસન અને લોક સુવિધાઓને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જલ્દી આ કામ પૂર્ણ કરે, સારું કામ થાય, ગુણવત્તાવાળું કામ થાય એવી ખાસ હું વિનંતી છે. આ કામ વહેલું પૂરું થાય ને વહેલું શરૂ થાય એવી પ્રાર્થના છે. ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. કરજણ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કરતા કરજણના ધારાસભ્ય. કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જૂના બજાર 512 આવાસ ખાતે ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી થયેલ વિકાસ કાર્યના કામનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 512ના રહીશો માટે રમતગમતના સાધનો અને સાથે નવીન નિર્માણ થયેલ બાગ અને પેવર બ્લોકના અંદાજિત 55 લાખના કામનું લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયા તેમજ નગરપાલિકા સભ્યો, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 24-25 હેઠળ 512 આવાસ ખાતે નવનિર્મિત ઉદ્યાનનું લોકાર્પણ
કરજણ તેમજ સિનોર લોકલાલ દિયા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજી તેમજ કરજણ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બીજું સાથે સાથે એની બાજુમાં જ ગાર્ડનની બાજુમાં જ જનભાગીદારી યોજના હેઠળ પેવર બ્લોકનું કામ 25 લાખનું કામ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ કુલ આજરોજ 55 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને નગરપાલિકાને સમર્પિત કરવામાં આવ્યું છે. ભરૂચના કવિઠામાં પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગ 15 લોકોએ શરીર અને આત્માની શુદ્ધિનો અનુભવ કર્યો. સનાતન ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં પરંતુ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયમાંથી પ્રાપ્ત થતી 5 પવિત્ર વસ્તુઓ દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ એટલે પંચગવ્ય, જે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે જાણીતું છે. આ પરંપરાને જીવંત રાખવા અને તેના મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે ભરૂચ નજીક આવેલા કવિઠા ગામની નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 15 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં એક વડીલ, 10 યુવાનો અને 4 બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચના કવિઠા ખાતે પ્રથમવાર આ પ્રકારના પંચગવ્ય સ્નાનનો પ્રયોગ કરવામાં આવ્યો. આ વિધિ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચગવ્ય સ્નાન ત્વચાના રોગોને દૂર કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. ગાયના દૂધ, દહીં અને ઘીના ગુણો ત્વચાને કુદરતી પોષણ પૂરું પાડે છે, જ્યારે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ સ્નાન મન અને આત્માને શુદ્ધ કરી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ. નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળાના સંચાલક વિરલભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા પંચગવ્ય સ્નાનની આયુર્વેદિક ગુણકારી અસરો અને શરીર પર થતા સકારાત્મક પ્રભાવ વિશે સમજાવ્યું હતું. પંચગવ્ય સ્નાન બાદ સહભાગીઓ માટે સૂર્ય સ્નાન, પ્રાણાયામ અને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા બાદ સહભાગીઓએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પંચગવ્ય સ્નાનની ગુણકારી અસર અનુભવાય છે. શરીર અને મનમાં એક અલૌકિક અને પોઝિટિવ એનર્જીનો સંચાર થયો છે. સહભાગીઓએ આવા કાર્યક્રમો સમયાંતરે યોજાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. જય ગૌ માતા. નંદની ગૌ શક્તિપીઠ કવિઠા ભરૂચ ખાતે જે કહ્યું હતું એ પ્રમાણે આજે ગોબર એટલે પંચગવ્ય, જેમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, આ બધા જ દ્રવ્યોનો એક સપ્રમાણ ઉપયોગ કરીને તૈયાર કરેલું પંચગવ્ય કે જેની અંદર વિશેષ રૂપે ચંદન પાવડર, હળદર અને મુલતાની માટી ઇત્યાદિ જે નેચરલ બ્યુટિફિકેશન કરનારા પદાર્થો છે એ ઉમેરીને પંચગવ્ય સ્નાન આજે કરાવવામાં આવ્યું છે. ભરૂચથી વિશેષ રૂપે ખાસ ભણેલા લોકો પણ, જે આજ સુધી કોઈને એવું હતું કે સાધારણ પણ એલર્જી હોય, તમામ લોકો પંચગવ્ય સ્નાન લીધું છે. અને આ પંચગવ્ય સ્નાન બાદ સૂર્યનો જે તાપ છે એમાં સૌર સ્નાન અને સાધારણ પ્રાણાયામ કરવામાં આવશે. દરેક જણને આ દરમિયાન ફિલિંગ થઈ છે કે ડિટોક્સ કરે છે. ગૌમૂત્ર જે છે એ અથવા તો ગોબર એ બોડીને સ્કિન થ્રુ ડિટોક્સ કરે છે ને એની તમામને એની અનુભૂતિ થઈ છે. જય ગૌ માતા. હું રાજેશભાઈ શાહ ભરૂચ અમીજડાઓમાં રહું છું. વિરલભાઈ દેસાઈ મારા મિત્ર છે. હું આજે અહીંયા આગળ પંચગવ્ય સ્નાન માટે આવ્યો છું. મને પોતાને એવું હતું કે પંચગવ્ય સ્નાન કેવી રીતે કરી શકાય એમ તો સાંભળ્યું હતું, જોયું તું બી ખરું વિડીયો પર, પણ આજે પોતે ખરેખર અનુભવ એટલો સરસ થયો કે બોડીની અંદર એક એક અંગ જે છે એક પોઝિટિવિટી બોડીની અંદર મળતી થઈ છે. તો ખરેખર થેન્ક યુ વિરલભાઈ. અને આવી રીતના પ્રોગ્રામ કરો અને પબ્લિકને આપણે આ રીતે સારી રીતે પોઝિટિવિટી આપી શકીએ. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને KM ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તથા હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોસંબા તરફથી ટ્રેક શૂટ અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈએ કેસરીમલ શાહને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્થાના સેવકીય કાર્યથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શાળા પરિવારે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સર્વદાનોમાં શ્રેષ્ઠ એવા વિદ્યાદાન સાથે જોડાઈ બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું એક ઉમદા સેવા છે. તેમણે દાતાઓને તેમના આ સમાજ ઉપયોગી કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને એસએમસી સભ્યો, સરપંચ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓએ દાતાશ્રીઓના સેવાભાવી કાર્યને બિરદાવ્યો હતો. દાતા તરફથી પૌષ્ટિક નાસ્તો અને મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી.